જિલ્લામાં કલા મહાકુંભનું ભવ્ય ઉદ્ઘાટન. અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પારીખના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયેલ કલા મહાકુંભ 2024-25નું ભવ્ય ઉદ્ઘાટન. અરવલ્લી માહિતી કચેરી 7 જાન્યુઆરી 2025. અરવલ્લી જિલ્લામાં કલા અને સંસ્કૃતિના રંગોથી છલકાતી એક અનોખી ઉજવણીનો આરંભ થયો છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પારીખના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયેલ કલા મહાકુંભ 2024-25નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અરવલ્લી તથા શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ ગયો છે. આ 2 દિવસીય કલા મહાકુંભમાં જિલ્લાના કલાકારોએ વિવિધ ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકલા સહિતની અનેક કલાઓનું અદ્ભુત મંચન કરવામાં આવશે. નિષ્ણાંત નિર્ણાયકો દ્વારા આ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને વિજેતાઓને ઇનામો આપવામાં આવશે. કલા મહાકુંભમાં માત્ર એક સ્પર્ધા નહીં, પરંતુ કલા અને સંસ્કૃતિનું એક મહાસંગમ બની રહેશે. અહીં કલાકારોએ એકબીજા સાથેના અનુભવો શેર કર્યા અને નવી કલાત્મક પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું. જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પારીખે કલા મહાકુંભના સફળ આયોજન બદલ તમામ સંસ્થાઓ અને કલાકારોને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા જિલ્લાની કલા અને સંસ્કૃતિને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય છે અને જિલ્લાની સાથે રાષ્ટ્રીય કક્ષાએ પણ કલા પહોંચે છે અને તેને બિરદાવવામાં આવે છે, જેનાથી પ્રતિભાશાળી બાળ કલાકારોને પ્રોત્સાહન મળશે. ખૂબ જ સુંદર આયોજન થકી તેમની કલા લોકો સુધી પહોંચાડવા માટે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળ કોશિશનો ભાગ છે. આ કલા મહાકુંભ દ્વારા અરવલ્લી જિલ્લો કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે એક નવો અધ્યાય લખી રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા જિલ્લાની યુવા પેઢીને પ્રેરણા મળશે અને તેઓ કલાના ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાંસલ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મોડાસા, પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી, કે.એન. શાહ સ્કૂલમાં પ્રમુખ શ્રી તેમજ અન્ય વિભાગીય અધિકારી શ્રી ને રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં બાળ કલાકારો અને શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા.